નમસ્કાર દર્શક મિત્રો, વધુ એક વખત સપ્તાહના પ્રથમ દિવસે પરંતુ જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસે આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ મહાનગરના મેયર તરીકે ગીતાબેન પરમાર અને ડેપ્યુટી મેયર તરીકે ગિરીશભાઈ કોટેચા સહિતના નામોની જાહેરાત થતાં ભાજપમાં હર્ષનું મોજું। નાગરિકોને આપવામાં આવ્યું વચન, વિકાસ કાર્યો અટકશે નહીં। ડેપ્યુટી મેયર તરીકે 10મી વખત આરૂઢ થયેલા ગિરીશભાઈ કોટેચાને સર્વત્રથી મળી રહ્યો છે આવકાર। રાજકારણમાં 3 દાયકાની લાંબી સફર ખેડવી એ નાની સૂની વાત નથી। જૂનાગઢને પાણી પૂરું પાડવા નાગલપુર ગામે ₹50 કરોડને ખર્ચે ડેમ બનાવવા સરકારમાં રજૂઆત કરવામાં આવી। બજેટમાં રકમની જોગવાઈ હોવાનું જણાવતા શ્રી ગોહિલ, શહેરમાં સરદારબાગ પાસે આવેલ લેબોરેટરીમાં વહેલી સવારે આગ ભભૂકી, બાજુની હોસ્પિટલમાંથી 10 થી વધુ દર્દીઓને કરવામાં આવ્યું રેસ્ક્યુ। અને કાલે જાહેર થશે દેશનું બજેટ, શ્રીમતી સીતારમન આંકડાની માયાજાળ ઉપર સૌની મીટ। સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300 ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। હવે જોઈએ સમાચાર વિગતવાર। જૂનાગઢ મહાનગરનું સુકાન આજથી નવી ટીમને સોંપવામાં આવ્યું છે। ગઈકાલે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને મુખ્યમંત્રી શ્રી
ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકાના નવા સુકાની અને તેની ટીમ કોણ એની વિસ્તૃતથી ચર્ચા કરવામાં આવી હતી. સવારે આજે સર્કિટ હાઉસ ખાતે પક્ષમાંથી આવેલ મેન્ડેટ મુજબ નામની જાહેરાત કરવામાં આવી અને ત્યારબાદ મહાનગર સેવા સદન ખાતે મળેલી ખાસ સાધારણ સભામાં મહાનગરપાલિકાના નવા મેયર તરીકે ગીતાબેન પરમારની નામની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ગિરીશભાઈ કોટેચા ઉપર વધુ એક વખત પ્રદેશ ભાજપે વિશ્વાસ મૂકીને ડેપ્યુટી મેયરનું પદ ગિરીશભાઈ કોટેચાને સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા તરીકે કિરીટભાઈ ભીંબા અને દંડક તરીકે અરવિંદભાઈ ભલાણીના નામની જાહેરાત થતાં ભાજપની છાવણીમાં હર્ષનું મોજું ફરી વળ્યું છે. પ્રદેશ દ્વારા સુંદર અભ્યાસ કરીને સમતોલ રીતે આ 5 નામો જાહેર કરવામાં આવ્યા હોવાનો સૂર અગ્રણી ભાજપ નેતાઓમાં જોવા મળ્યો હતો. આજે સવારે મેયર તરીકે વિદાય લહેરાયેલા ધીરુભાઈ ગોહિલે તમામ નવી ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને વિકાસ કાર્ય આગળ વધારવા શુભકામના પાઠવી હતી. મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્નાએ પણ 10મી વખત આરૂઢ થયેલા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાને અભિનંદનને શુભકામનાની સાથે તમામ ટીમ સંનિષ્ઠ રીતે કામ કરશે તેવી શુભકામના પાઠવી હતી. શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા અને ભાજપના સિનિયર નેતાઓએ પણ આ નવી ટીમ ઉપર વિશ્વાસ મૂક્યો હતો. દરમિયાન ગીતાબેન પરમારે જણાવ્યું કે વાલ્મીકી સમાજની એક દીકરીને મેયર બનાવીને ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર વાલ્મીકી સમાજમાં આનંદનું મોજું ફેલાવી દીધું છે. ડેપ્યુટી મેયર તરીકે આરૂઢ થયેલા ગિરીશભાઈ કોટેચાએ જણાવ્યું કે અમારા અગાઉના શાસકોએ જે કામગીરી આરંભી છે આ વિકાસ કાર્ય અવિરત રીતે ચાલુ રહેશે. ઉપરકોટ, મોહમ્મદ મકબરો, શહેરના ઐતિહાસિક દરવાજા, ભવનાથ સહિતના તીર્થક્ષેત્રોને કારણે જૂનાગઢ એક અગ્રીમ હરોળનું યાત્રાધામ છે, ત્યારે પર્યટક સ્થળ તરીકે જૂનાગઢને વધુને વધુ સમૃદ્ધ બનાવવા અમે પાછી પાની નહીં કરીએ તેમ શ્રી ગિરીશભાઈ કોટેચાએ ઉમેર્યું હતું. નમસ્કાર. ગીતાબેન પરમાર ગીતાબેન મોહનભાઈ પરમાર, મેયર જૂનાગઢના મેયર તરીકે મને મારી નિમણૂક કરવામાં આવી છે અત્યારે, ને તે બદલ હું આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ને અમિતભાઈનો શાહ તેમજ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, CR પાટીલ સાહેબનો ને મંત્રીઓ પ્રદીપસિંહ વાઘેલા, પછી રત્નાકરજી તેમજ વિનોદભાઈ ચાવડા ને આપણા જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા તેમજ જૂનાગઢના અમારા ભાજપના આપણા જે જૂનાગઢના અધ્યક્ષ પુનિતભાઈ શર્મા તેમજ અમારા પ્રમુખ મહામંત્રીઓ શૈલેષભાઈ તેમજ સંજયભાઈ ને ભરતભાઈ બધા હું ખૂબ આભાર માનું છું. એક વાલ્મીકી સમાજની બેનને જો આ બેસાડ્યા તે બદલ સમગ્ર વાલ્મીકી સમાજ તરફથી હું ખૂબ બધાનો આભાર માનું છું. આપણા ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને પેજ પ્રમુખના પ્રેરણા આખા ઇન્ડિયાના એવા પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, આજે મને 10મી વાર ડેપ્યુટી મેયર બનાવ્યો છે. અને જે રીતે અમારા અગાઉના પણ મેયર ધીરુભાઈ, રાકેશભાઈ ધુલેસિયા અને હેમાંશુભાઈ જે રીતે કામગીરી કરી છે, જૂનાગઢને રાજ્ય સરકારે ભરપેટ પૈસા આપ્યા છે. અત્યારે જૂનાગઢમાં 350 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે, 60 કરોડ રૂપિયાના ખર્ચે અત્યારે ઉપરકોટનું કામ ચાલુ છે. ભવનાથનું જે ડેવલપમેન્ટ થયું, આપણા મોદી સાહેબે આપણને જે રોપવે આપ્યો, આ જૂનાગઢ ટુરિઝમનું હબ થતું જાય છે. ભવનાથની અંદર પણ ખૂબ ડેવલપમેન્ટના કામ ચાલુ છે. જૂનાગઢમાં એક વિસ્તાર એવો નથી કે જ્યાં કામ ચાલુ નથી. પાઇપલાઇનનું કામ ચાલુ હોય ત્યારે પબ્લિકને થોડી ઘણી તકલીફ પડે, પણ આ વર્ષો જૂનો 50 વર્ષ સુધીનો પ્લાનિંગથી ને ભારતીય જનતા પાર્ટી હાલે છે. હું ફરીને પાટીલ સાહેબનો ખૂબ આભાર માનું છું. અને સાહેબ, તમે અમારી પર જે વિશ્વાસ મૂક્યો છે ને એમાં અમે ક્યાંય ઊણા નહીં ઉતરીએ એની ખાતરી આપું છું. દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકામાં વધુ એક વખત ડેપ્યુટી મેયર તરીકે ગિરીશભાઈ કોટેચાના નામ ઉપર પસંદગીની મોહર મરાતા માત્ર લોહાણા સમાજ નહીં પરંતુ જૂનાગઢના જાહેર જીવનના અગ્રણીઓએ પણ એક પ્રકારની ખુશીની લાગણી વ્યક્ત કરીને શ્રી કોટેચાને અભિનંદન પાઠવ્યા છે. આગેવાનોનું કહેવું છે કે અત્યારના રાજકારણમાં
30 વર્ષ સુધી સક્રિય બનીને કામ કરવું અને એમાં પણ આ પ્રકારના હોદ્દાઓ ધારણ કરવા એ જરા પણ નાની સૂની વાત નથી. અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના તેમજ વોર્ડ નંબર 9, 10 વગેરેના મતદારોને આગેવાનોએ ગિરીશભાઈ કોટેચાને અભિનંદન પાઠવ્યા હતા. પ્રતિભાવમાં ગિરીશભાઈ કોટેચાએ જણાવ્યું કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી શ્રી તરફથી જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે એ અમે એળે જવા નહીં દઈએ. ગિરનારી મહારાજ અમને નગરજનોના કામ કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે ગિરીશભાઈ કોટેચાએ ડેપ્યુટી મેયર તરીકેનો પદભાર સંભાળ્યો હતો. અમારી ઉપર જે પાટીલ સાહેબે વિશ્વાસ કર્યો જ ને એ વિશ્વાસ પૂરેપૂરો અમે એની હારોહાર કામ કરશું. કારણ કે આખા દેશની અંદર પેજ પ્રમુખમાં જેણે આખા દેશની અંદર પેજ પ્રમુખ બનાવવામાં જેનું નામ છે એવા આપણા CR પાટીલ સાહેબ કે જે 24 કલાક કામ કરે છે, પ્રજા માટે કામ કરે છે, પાર્ટી માટે કામ કરે છે અને એનો જે ધ્યેય છે 182 કોર્પોરેશન લઈ આવવાનું, એમાં પણ પૂરેપૂરું એને સફળતા મળશે. કારણ કે હમણાં જ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, કોર્પોરેશનની જે ચૂંટણી થઈ એમાં 95% સીટ માત્ર ભારતીય જનતા પાર્ટીની આવી હતી. જૂની બોડીએ પણ ખૂબ કામ કર્યા પણ એને કોરોનાના એક તો 2 વર્ષ નડ્યા અને પછી જ્યારે ભૂગર્ભ ગટર કરવાની હોય તો એ કે એમને તો નથી થતી કોઈદા વગર, એટલે પબ્લિકને થોડી ઘણી તકલીફ પડશે. પણ એટલી વાત કહી દઉં કે 50 વર્ષ સુધી ક્યારેય પણ ગટરનો પ્રશ્ન નહીં આવે. રાજકોટની અંદર 12 વર્ષ સુધી કામ જ્યારે ભૂગર્ભ ગટરનું ચાલુ હતું અમે ફૂલ સ્પીડે કરાવીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને કામ કરવાની વધારે શક્તિ આપજો. અત્યારે ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે, એની પાછળ ગેસના પાઇપ નાખવાનું પણ કામ ચાલુ છે. એટલે થોડી ઘણી પણ તકલીફ પડવાની પણ અંતે કરીએ છીએ બધું પ્રજા માટે કરીએ. જૂનાગઢની પ્રજા જો ભગવાનને એવી પ્રાર્થના કરું કે અમને બધાનું કામ કરવાની શક્તિ આપજે. આ તકે GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ મહાનગરપાલિકાની આ નવી ટીમને ખૂબ અભિનંદન પાઠવે છે, શુભકામના વ્યક્ત કરે છે. મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નેતૃત્વમાં સ્ટેન્ડિંગ કમિટી સહિતના તમામ નગરસેવકો સંનિષ્ઠ રીતે પોતાની ફરજ અદા કરશે એવી અપેક્ષા GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ વ્યક્ત કરે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો વિદાય લઈ રહેલા મેયર ધીરુભાઈ ગોહિલે જૂનાગઢ વાસીઓને એક રાહત આપતા સમાચારમાં જણાવ્યું કે રાજ્ય સરકારમાં જૂનાગઢને પીવાનું પાણી મળી રહે તે માટે 50 કરોડની એક યોજના મૂકવામાં આવી છે અને આગામી સમયમાં મંજૂર પણ થઈ જશે. ધીરુભાઈ ગોહિલે જણાવ્યું કે જૂનાગઢ તાલુકામાં નાગલપુર ગામે એટલે કે આણંદપુર ડેમથી લગભગ 2 કિલોમીટરના અંતરે ₹50 કરોડને ખર્ચે વધુ એક ડેમ બનાવવામાં આવશે. ઓઝત ડેમ જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે ઓઝત નદીના કાંઠા ઉપર આ ડેમ બનાવવાથી જૂનાગઢ વાસીઓને પીવાના પાણી માટે વધુ એક મજબૂત સ્ત્રોત ઊભો થશે. ધીરુભાઈ ગોહિલે જણાવ્યું કે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરી દેવામાં આવી છે અને આ વખતના બજેટમાં ₹50 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. ત્યારે આશા છે કે આગામી સમયમાં નાગલપુર ગામ ખાતે વિશાળ ડેમ બનાવવામાં આવશે. આજે જૂનાગઢ શહેરને પીવાનું પાણી કાયમી મળી રહ્યા અને એમાં પણ જે ઓછા વરસાદને કારણે, દુષ્કાળને કારણે તકલીફ પડે છે એના માટે સરકારશ્રીમાં અમે એક દરખાસ્ત કરી. આણંદપુર ડેમમાંથી જે પાણી આવે છે એની નીચાણવાળા ભાગમાં ઓઝત નદી ઉપર 1.5 કિલોમીટર, આણંદપુર ડેમથી 1.5 કિલોમીટર એ નવો ડેમ બનાવવા માટે નાગલપુર ગામ પાસે એ નવો ડેમ જૂનાગઢ માટે સ્પેશિયલ જૂનાગઢના લોકોને પાણી પીવાનું મળે એના માટે સ્પેશિયલ ડેમ મંજૂર કરાવવા માટે 50 લાખ રૂપિયાના 50 કરોડના ખર્ચે એ ડેમ બનાવવા માટે અમે સરકારમાં 24 તારીખે દરખાસ્ત રજૂ કરી દીધી છે, આજથી 6 દિવસ પહેલાં. અને એ દરખાસ્ત મુખ્યમંત્રીશ્રીને અને શહેરી વિકાસ મંત્રીશ્રી એને પહોંચાડી છે અને બજેટમાં આ રકમનો સમાવેશ થાય 50 કરોડનો આ એક ડેમ માટે, જૂનાગઢ માટે. એના માટે અમારા પ્રયત્નો હતા, છે અને રહેશે. અને જૂનાગઢ ત્યારે આણંદપુર ડેમમાંથી જે આપણને પાણી મળે છે પૂરતું નથી મળતું, તો પણ અમે 20 mld પાણી સિંચાઈમાંથી ઓછું કરવા અને પીવાના પાણી માટે રાખવા માટે 20 mld અમે 6 મહિના પહેલાં મંજૂર કરી આવ્યા. અને આ ડેમ પણ બજેટમાં સમાવેશ કરી મંજૂર કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રી અને સર્વ અધિકારીશ્રીઓ અને મંત્રીશ્રીઓને વિનંતી કરી છે. GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें, त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं, दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें। कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए। इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती। कल्याणी अगरबत्ती, कल्याणी अगरबत्ती। એડ્રેસ જેપી એરોમેટિક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નંબર 2, RK એપાર્ટમેન્ટ, જવાહર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9904267381 9879022160. જૂનાગઢ વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જૂનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસથાળ ઠાકર થાળમાં. 52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ, જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જૂનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ. મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 74 900 38 401. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ગઈકાલે 30મી જાન્યુઆરીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નિર્વાણ દિનને શહીદ દિન તરીકે મનાવવામાં આવેલ હતો. જૂનાગઢમાં ગાંધી ચોકમાં આવેલ રાષ્ટ્રપિતાની પ્રતિમાને અલગ અલગ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરીને રાષ્ટ્રપિતાના વિચારો આજે પણ જીવન છે અને જીવંત રહેશે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ ભવનથી મહાત્મા ગાંધી અમર રહોના નારા સાથે એક યુવાનને ગાંધીજીની વેશભૂષામાં પરિવર્તિત કરીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકિયા, ધારાસભ્ય ભીખાભાઈ જોશી તેમજ સેવાદળ, મહિલા પાંખ અને યુથ કોંગ્રેસના કાર્યકરો આગેવાનોએ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ તેમજ સૂતરની આંટી પહેરાવીને ગાંધી નિર્વાણ દિનની ઉજવણીમાં ભાગ લીધો હતો. અમિત પટેલે જણાવ્યું કે ગાંધી નિર્વાણ દિને આપણે ગાંધીજીના પગલે ચાલીએ અને સાચા અર્થમાં ભારતને જે આઝાદી મળી છે તેની અનુભૂતિ સૌ કોઈને થાય એ દિશામાં સક્રિય બનીએ, એ જ સાચી ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પી લેખાશે. આજે 30મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીનો નિર્વાણ દિવસ આજે શહેર કોંગ્રેસ દ્વારા સન્માનનીય ધારાસભ્ય શ્રી ભીખાભાઈ, જિલ્લા પ્રમુખ નટુભાઈની ઉપસ્થિતિમાં સૌ આગેવાનો, અમારા મહિલા કાર્યકરો, એને સિવાય યુથ અને સેવાદળ તમામ લોકોની ઉપસ્થિતિમાં મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી અને આજે અમે એમનો નિર્વાણ દિવસની શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે. મહાત્મા ગાંધીજી આ દેશને આઝાદી અપાવવામાં
અને આ દેશમાં અહિંસક આંદોલન જે રીતે છેડ્યું હતું ત્યારે મહાત્માનું જે બિરુદ પ્રાપ્ત કર્યું એવા મહાત્મા ગાંધીજીને આજે સત વંદન કરીએ છીએ. તો આમ આદમી પાર્ટી દ્વારા પણ ગાંધી નિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ ચેતન ગજેરા, સહ કન્વીનર અતુલ શેખડા અને સાથી કાર્યકરોએ મહાત્મા ગાંધી અમર રહોના નારા સાથે ગાંધી ચોકમાં આવેલ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ચેતન ગજેરાએ પણ જણાવ્યું કે આજે આપણને આઝાદ થયે લગભગ 75 વર્ષ થયા છે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી આજે ચાલી રહી છે, પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક ગાંધી વિચારધારા ઘટે છે. અમે લોકો ગાંધી વિચારધારાને આગળ વધારવા માટે સક્રિય રીતે કામ કરશું તેમ જણાવતા આમ આદમી પાર્ટીએ ગઈકાલે ગાંધી ચોક ખાતે ગાંધી નિર્વાણ દિનની ઉજવણી કરી હતી ને મહાત્મા ગાંધી ઉપરાંત અન્ય શહીદોને યાદ કર્યા હતા. આજરોજ આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવવામાં આવી અને સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું. આજના જ દિવસે જે ગાંધીજીની અહિંસાની વિચારધારા હતી, એમને ગોડસેવાદી વિચારધારાએ ગાંધીજીનું હત્યા કરવાનું કાંડ કર્યું હતું ને હજી પણ આ દેશમાં ગોડસેવાદી વિચારધારા જીવન છે. એટલે અહિંસાના પણ રક્ષકો ઘણા બધા છે. આમ આદમી પાર્ટી અહિંસાનું રક્ષણ હંમેશા કરતી આવી છે અને કરશે. આગામી દિવસોમાં જે ગાંધીજીની જે વિચારધારા છે એ રસ્તે ચાલીને આ દેશમાં સારું સુશાસન આવે એ દિશામાં આમ આદમી પાર્ટી પ્રયત્ન કરવાની છે. જૂનાગઢમાં આજે વહેલી સવારે 4 કલાકે એક લેબોરેટરીમાં અચાનક જ આગ ભભૂકી ઉઠતા તફડાતફડી મચી ગઈ હતી. ઝાંસીની રાણીના સર્કલ એટલે કે સરદારબાગ પાસે આવેલ દ્વારિકા ધીશ એપાર્ટમેન્ટમાં એક SRL નામની લેબોરેટરીમાં વહેલી સવારે 4 કલાકે આગે દેખા દીધી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગના ધુમાડા બાજુમાં જ આવેલ ડોક્ટર મૌલિક કનેરિયાની હોસ્પિટલમાં ઘૂસી ગયા, જેને કારણે આ હોસ્પિટલમાં દાખલ થયેલા 10 દર્દીઓને અચાનક જ ગુંગળામણ થઈ હતી. શ્વાસ લેવાની તકલીફ થતાં દર્દી અને તેના સગા સંબંધીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી. સમયસરના રેસ્ક્યુ અને સમયસરની સારવારને કારણે તમામ લોકોના જીવ બચી ગયા હતા. તમામ દર્દીઓને રેસ્ક્યુ કરીને અન્ય હોસ્પિટલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાની ફાયર શાખાએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ તો લઈ લીધો, પરંતુ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી કે અન્ય રીતે એની FLS તપાસ કરવામાં આવે તેવી સંભાવના છે. દરમિયાન ડોક્ટર કનેરિયા અને લેબોરેટરીના સંચાલકોએ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કર્યું છે. ઘટનામાં એવું છે કે કોઈ ઇલેક્ટ્રિક કામ શોર્ટ સર્કિટ એટલે પહેલી વસ્તુ તો એ કે આપણી કનેરિયા હોસ્પિટલ આઈસીયુમાં આગ લાગેલી નથી. આગ છે એકચ્યુઅલી સામે SIL લેબોરેટરીમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ કરતાં ત્યાં આગ લાગેલી હતી. એનો ધુમાડો બધો હોસ્પિટલમાં આવ્યો. એટલે તે આપણે ઉપર ને નીચે બંને ફ્લોર જોયેલા. આપણી પાસે એક ઇમરજન્સી ફાયર એક્ઝિટ રસ્તો પણ હતો, એટલે એ ઇમરજન્સી ફાયર એક્ઝિટમાંથી બધા પેશન્ટને બહાર કાઢી લીધેલા. બીજી વસ્તુ કે આપણે તપાસ કરતા હોસ્પિટલમાં ક્યાંય આગ લાગેલી નથી, પણ બાજુની જે બિલ્ડિંગની SIL લેબોરેટરીમાંથી આગનો ધુમાડો આવેલો એના લીધે સફોકેશન બહુ થતું હતું. એટલે બધા દર્દીને આપણે ઇમરજન્સીમાં શિફ્ટ કરી લીધેલા છે. અત્યારે કોઈ કારણોથી કોઈ દર્દીનું મૃત્યુ કે કોઈ કાંઈ નોંધાયેલું નથી. બધા દર્દી કેટલા લોકો દર્દી જનરલી છે ને 10 જેટલા પેશન્ટ દાખલ હતા. ટોટલ 10 જેટલા પેશન્ટ દાખલ હતા. ત્યાં અંદાજે છે ને એક્ઝેક્ટ કહું ને તો સ્ત્રીમાં 4 થી 5 હતા ને 5 જેટલા પુરુષ હતા. ખાસ એ વસ્તુ. અચ્છા સર, કોઈ દાજી ગયા છે? કેટલા લોકો અત્યારે કોઈ પ્રાઇમરી કારણોમાં કોઈ દાઝેલું નથી, કે આગ નથી, સફોકેશન થયું હોય, જે મીન્સ કે ધુમાડો હોય તો સફોકેશન થયું છે. બાકી આપી હોસ્પિટલમાં આગ નથી, એટલે કોઈ દાઝેલાનું કોઈ ઘટના. ફાયર એક્ઝિટ. મારું નામ હાર્દિક ઠાકર, SRL લેબોરેટરી ડાયગ્નોસ્ટિક જે ઇન્ટરનેશનલી છે એનું સંચાલન કરું છું. પણ આગ કઈ રીતે લાગી અત્યારે કેવું તો અશક્ય છે, કારણ કે ફૂલ ઇક્વિપેડ હોય છે બધું ફાયર સેફ્ટીથી, કારણ કે કંપનીના પ્રોટોકોલ પ્રમાણે બધું ફાયર સેફ્ટીથી કમ્પ્લીટ હોય છે. અત્યારના હાલના તબક્કે કેવું મુશ્કેલ છે કે કઈ રીતે આગ લાગીને એ તો FSLની તપાસ કે દ્વારા જાણી શકાય સાચું શું છે ને. ત્યાં કોઈ પણ અવાજ આવતો તો એ વાત તમારી સાચી છે. ત્યાં બેટરી બેકઅપ હોય, ઇન્વર્ટર ને હોય, એટલે બેટરી બ્લાસ્ટ થઈ હોય. કમલેશ પુરોહિત, મહાનગરપાલિકા ફાયર શાખા. આજ રોજ સવારે 4:30 કલાકની આસપાસ એક કોલ આવેલો કે સરદારબાગની પાસે આવેલ SRL લેબોરેટરીમાં આગ લાગેલ છે. અમે લોકો તાત્કાલિક અહીં ઘટના સ્થળે પહોંચી અને 20 થી 25 મિનિટની જહેમત બાદ આ આગને સંપૂર્ણ કંટ્રોલમાં લીધેલ છે. કેટલા લોકોને કાઢ્યા? અંદરથી બે માણસોને કાઢેલા છે અંદરથી. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. કાશીબા એમ્બ્રોડરી મેગા સેલ, સરદાર પટેલ ભવન, પહેલો માળ, જયશ્રી રોડ, જુનાગઢ. સમય સવારે 10 થી રાત્રે 9 સુધી.
વિરામ બાદ આપનું સ્વાગત છે. આવતીકાલે દેશનું બજેટ રજૂ થશે. સંસદમાં એટલે કે લોકસભામાં આવતીકાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન અલગ અલગ આંકડાઓની માયાજાળ સાથે વધુ એક અંદાજપત્ર રજૂ કરશે, ત્યારે દેશવાસીઓની મીટ છે કે નિર્મલાજીનું આ બજેટ કોરોનાના આ મહાકાળમાં અને મોંઘવારીને અર્થતંત્ર ઉપર જ્યારે પાટું વાગી રહ્યું છે ત્યારે મધ્યમ વર્ગીય લોકોને રાહત આપે છે કે કેમ. આવતીકાલનું બજેટ કેવું હશે એનો ચિતાર તો આવતીકાલે બપોર પછી બહાર આવશે, પરંતુ એ પહેલાં આજે સંસદના બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકસભામાં અભિભાષણ રજૂ કર્યું હતું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ આજે સામાન્ય અંદાજપત્રની હાઇલાઇટ રજૂ કરી હતી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ સત્રમાં સૌ કોઈ સાથે રહીને પારદર્શક માહોલમાં ચર્ચા કરશે તેવો ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિએ પોતાની સરકારના આંકડાકીય ગુણગાન રજૂ કરીને આવનારું વર્ષ પણ ભારત વિશ્વ માટે ध्यान खींचनारू बनी रहशे तेवी आशा व्यक्त करी हती. मेरी सरकार की संवेदनशील नीतियों के कारण देश में अब स्वास्थ्य सेवाएं जन साधारण तक आसानी से पहुंच रही हैं. 80,000 से अधिक हेल्थ एंड वेलनेस सेंटर्स और करोड़ों की संख्या में जारी आयुष्मान भारत कार्ड से गरीबों को इलाज में बहुत मदद मिली है. सरकार ने 8,000 से अधिक जन औषधि केंद्रों के माध्यम से कम कीमत पर दवाइयां उपलब्ध कराकर इलाज पर होने वाले खर्च को कम किया है. सुलभ और सुगम स्वास्थ्य सेवाओं के लिए उठाया गया आयुष्मान भारत डिजिटल मिशन भी एक बड़ा कदम है. माननीय सदस्यगण, कोरोना काल में भारतीय फार्मा सेक्टर ने भी अपनी श्रेष्ठता को साबित किया है. वर्तमान समय में भारतीय फार्मा कंपनियों के उत्पाद 180 से ज़्यादा देशों में पहुंच रहे हैं. लेकिन इस क्षेत्र में भारत के लिए संभावनाएं कहीं अधिक व्यापक हैं. શહેરની મધ્યમાં આવેલ શહીદ સ્મારક જાણે કે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ વારંવાર અહીં નાના મોટા છમકલા થતા રહે છે. અધૂરામાં પૂરું અહીં નિયમિત રીતે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હોય છે, જેને કારણે વાહનો અથડાવાના અથવા તો વાહન માત્ર અડી જવાના જેવા નાના બનાવોમાં પણ ક્યારેક ગંભીર સ્વરૂપ લેવાઈ જતું હોય છે. ગઈકાલે સીસીટીવી કેમેરા સામે આવ્યા, જેમાં શહીદ સ્મારકમાંથી એક વ્યક્તિ સ્કૂટર બહાર કાઢવા જાય છે ત્યારે બે યુવાનો એમની સામે આવે છે. કોઈ ટક્કર પણ થઈ નથી, પરંતુ 5 જ મિનિટમાં આ બંને યુવાનોએ તેના અન્ય સાગરીતોને બોલાવી લીધા અને શહીદ સ્મારક ખાતે મારામારીની ઘટના ઘટી ગઈ. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે આ ફૂટેજ દેખાઈ રહ્યા છે, ત્યારે આસપાસના વેપારી અને લોકોએ શહીદ સ્મારક ખાતે પોલીસ પેટ્રોલિંગ કડક બનાવીને છાકટા બની ગયેલા અસામાજિક તત્વોને કડકમાં કડક સજા કરવા અથવા તો પાઠ ભણાવવા માગણી મૂકી છે. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર. જૂનાગઢ મહાનગરના મેયર તરીકે ગીતાબેન પરમાર અને ડેપ્યુટી મેયર તરીકે ગિરીશભાઈ કોટેચા સહિતના નામોની જાહેરાત થતાં ભાજપમાં હર્ષનું મોજું. નાગરિકોને આપવામાં આવ્યું વચન, વિકાસ કાર્યો અટકશે નહીં. ડેપ્યુટી મેયર તરીકે 10મી વખત આરૂઢ થયેલા ગિરીશભાઈ કોટેચાને સર્વત્રથી મળી રહ્યો છે આવકાર. રાજકારણમાં 3 દાયકાની લાંબી સફર ખેડવી એ નાની સૂની વાત નથી. જૂનાગઢને પાણી પૂરું પાડવા નાગલપુર ગામે ₹50 કરોડને ખર્ચે ડેમ બનાવવા સરકારમાં રજૂઆત કરવામાં આવી. બજેટમાં રકમની જોગવાઈ હોવાનું જણાવતા શ્રી ગોહિલ, શહેરમાં સરદારબાગ પાસે આવેલ લેબોરેટરીમાં વહેલી સવારે આગ ભભૂકી, બાજુની હોસ્પિટલમાંથી 10 થી વધુ દર્દીઓને કરવામાં આવ્યું રેસ્ક્યુ. અને કાલે જાહેર થશે દેશનું બજેટ, શ્રીમતી સીતારમન આંકડાની માયાજાળ ઉપર સૌની મીટ. તો આ સાથે જ આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.